નમસ્કાર મિત્રો આજે આપણે ફરી વખત તો પ્રેમ લગ્નોના સંદર્ભમાં બીજો એક વિડીયો બનાવી રહ્યા છીએ. શા માટે? કારણ ભલે ગમે તે કારણો આપવામાં આવે, ગમે તે બહાનાબાજી કરવામાં આવે અથવા તો રૂપાળા શબ્દોથી એમની જે મનોવાંછા છે એને મઢવામાં આવે, પરંતુ ગુજરાતમાં પ્રેમ લગ્નો અટકાવવા માટે એક ભૂગર્ભ મુહિમ ચાલી રહી છે. એની પાછળની વાસ્તવિક ભૂમિકા સમજવી જરૂરી છે. શબ્દો દ્વારા તો જુદી જુદી વાતો કરવામાં આવે, કન્યાઓની માનસિક અપરિપક્વતાની વાત કરવામાં આવે, બીજી વાત કરવામાં આવે, એના મા બાપે એને 20-20 વર્ષ સુધી ભણાવી ગણાવી હોય અને એ આ રીતે ઘર બહાર નીકળે, આવી ઘણી બધી વાતો કરવામાં આવે, પરંતુ વાસ્તવિક કારણ તો શું છે કે જાતિ પ્રથાનું મજબૂતીકરણ કરવું છે, અસમાનતાને સમર્થન આપવું છે અને ક્રમિક ઉચ્ચ નીચની જે ભાવના છે, અસમાનતા છે, એને ઘટાડવી નથી, એને નાબૂદ નથી કરવી, પરંતુ આ જે દૂષણ છે, જાતિ પ્રથાનું દૂષણ છે, જાતિ ભેદનું દૂષણ છે, ઉચ્ચ નીચની ભાવનાનું દૂષણ છે, અસામાજિક કહી શકાય એવી દૂષિત પરંપરાઓ છે, એનું અનુમોદન કરવું છે. અને ખાસ તો જે ઉચ્ચ નીચની જે માનસિકતા પડી છે કે તારી જ્ઞાતિ કરતાં મારી જ્ઞાતિ, એટલે ભારતની 6000 કરતાં વધારે જ્ઞાતિઓ, દરેક જ્ઞાતિ દરેક વર્ણ પોતાને બીજી જ્ઞાતિ કરતાં ઊંચો માને છે. દરેક જ્ઞાતિવાળો પોતાને બીજી જ્ઞાતિ કરતાં ઊંચો માને છે. અને આ ઉચ્ચ નીચની જે માનસિકતા છે એ આટલી સહેલાઈથી નાબૂદ ના થઈ શકે, પરંતુ પ્રેમ લગ્નો સામાજિક સમરસતાનું કામ કરી રહ્યા છે. પ્રેમ લગ્ન શું છે? સામાજિક સમરસતાનું કામ કરી રહ્યા છે. અને જો આવું ના હોય, જ્ઞાતિ પ્રથાનું સમર્થન કરવું ના હોય, જાતિ અસમાનતાનું સમર્થન ના કરતા હોય, ઉચ્ચ નીચ ભાવનું સમર્થન ના કરતા હોય, તો જે આંતરજ્ઞાતીય લગ્ન હોય એ લગ્નોને સામાજિક સ્વરૂપ, સામાજિક રસમનું સ્વરૂપ આપી અને એને આટોપી લેવાનું કેમ પ્રયાસ કરવામાં નથી આવતો? આવા જે યુવાન યુવતીઓ જે પરસ્પર અલગ જ્ઞાતિઓના હોય, તો એવા લગ્નોનો સામાજિક સ્વરૂપ આપી અને કન્યાના ઘેર જાન બોલાવી અને એ લગ્નો સામાજિક રીતિ રિવાજથી કેમ નથી પૂરા કરવામાં? પરંતુ ના, એમણે પોતાની જાતિની ઉચ્ચતાના મિથમાં રચ્યા પચ્યા લોકોએ, એવા સમાજે પોતે માની લીધેલી બીજી નીચી જ્ઞાતિ અથવા નીચા સમાજને પોતાના આંગણે બોલાવવો નથી. અને એના કારણે આ એક આખી મુહિમ ચાલુ થઈ છે. ભલે એને ગમે તે નામ આપવામાં આવે, ગમે તે એને બહાનાબાજી કરવામાં આવે. કેટલાક ઉદાહરણો એના સંદર્ભમાં તમને આપું કે થોડા સમય પહેલા એક વાળંદ યુવાને એક પટેલ યુવતી સાથે લગ્ન કર્યા અને એના કારણે વાળંદ પરિવારના 17 પરિવારોનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો અને એ પ્રશ્ન કલેક્ટર સુધી પહોંચ્યો અને કલેક્ટરે એમાં સમાધાન કરવાના પ્રયાસ કરવામાં આવ્યા. કચ્છનો એક અનુસૂચિત જાતિના યુવાને માંડલની પાસે આવેલા વરમોરા ગામની એક ક્ષત્રિય કન્યા સાથે પ્રેમ લગ્ન કરેલા અને એનાથી બાળક જન્મ્યું. તો એ ભાઈ, એ જે યુવાન હતો, એની મૂર્ખામી હતી, એટલે એ અભયમની ટીમ લઈ એ ગામમાં ગયો અને ત્યાં આગળ એ યુવાનની હત્યા થઈ હતી. ઉનાના અંકેવાડિયા તાલુકાનો એક વાલ્મીકી યુવાને કોળી યુવતી સાથે લગ્ન કર્યા અને એની હત્યા થઈ. અને પછી બંને માંડલનો પરિવાર અને અંકેવાડિયાનો પરિવાર જે હત્યાના ગુનામાં સંડોવાયા હતા, એ લોકો જેલમાં ગયા. એક ભરવાડની દીકરી વણકર પરિવારમાં અત્યારે છે. આવા સેંકડો ઉદાહરણો છે. પરંતુ આ બધા ઉદાહરણોમાં વર્ણ અને જાતિ પ્રથાની જે ક્રમિક અસમાનતા છે ને, અને એ અસમાનતાએ કેટલું ઝેર પેદા કર્યું છે, એનું બહુ પ્રચંડ ઉદાહરણ તમારી સાથે ઇતિહાસમાં નોંધેલું છે.
લાઠીના રાજવી તખ્તસિંહ સુરસિંહ ગોહિલ કલાપી અને શોભનાના પ્રણય કથા સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે. પરંતુ શોભના એક દાસી હતી, એ રાજપૂત કન્યા અથવા તો રાજકુળમાંથી નહોતી આવતી, અને એના કારણે શોભના સાથેના સંબંધથી જો બાળક પેદા થાય તો એ રાજવંશનો અધિકારી બને. આવું ન થવા દેવા માટે કવિ કલાપીને 26 વર્ષની ઉંમરે ઝેર અપાયું હોવાની લોકમુખે ચર્ચા થાય છે. એના સત્તાવાર કોઈ ડેટા પ્રસિદ્ધ થયેલા નથી. એટલે કે આ જ્ઞાતિ પ્રથાનું ઉચ્ચ નીચની ભાવનાનું કેટલું મોટું ઝેર છે. બિહારના પટનાની અંદર ત્યાં પ્રેક્ટિસ કરતા એક વકીલે હાઈકોર્ટમાં એવી દાદ માંગી કે મારો દીકરો મારું નામ અને મારી અટકનો ઉપયોગ ના કરે, અને એણે એમ કરવું હોય તો મને રોયલ્ટી ચૂકવવી પડે. કારણ એવું હતું કે એ બ્રાહ્મણ પુત્ર હતો. એણે એક કાયસ્થ કન્યા જે બેંક અધિકારી હતી એની સાથે લગ્ન કર્યા. એટલે બિહારમાં બ્રાહ્મણ કરતા કાયસ્થને નીચે માનવામાં આવે છે, અને આની સાથે લગ્ન કરવાના કારણે એમ કે મારી સામાજિક પ્રતિષ્ઠા ઝંખવાઈ પડી છે, માટે એને પુત્ર તરીકે ફારેક કરી દેવામાં આવ્યો. એની સાથેના સંબંધો તોડી નાખવામાં આવ્યા અને કોર્ટમાં આવી દાદ માંગવામાં આવી છે. આવા અજીબો ગરીબ કિસ્સાઓ તમે જોયા સાંભળ્યા છે. દસાડા તાલુકો, સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના એક પટેલ યુવાનને એની બાપદાદાની સંપત્તિમાંથી બેદખલ કરવામાં આવ્યો. કારણ એટલું હતું કે એણે સેનવા સમાજની યુવતી સાથે લગ્ન કર્યા હતા, અને એના કારણે એને બેદખલ કરવા. આનાથી પણ અજીબો ગરીબ કિસ્સો ઉત્તર પ્રદેશના વારાણસીમાં સંતોષસિંહ નામના 34 વર્ષના યુવાને એક દલિત મહિલા સાથે લગ્ન કર્યા. એટલે એના પરિવારજનોએ એ સંતોષસિંહને એની બાપદાદાની મિલકતમાંથી ફારેક કરી અને એને મૃતક જાહેર કરવામાં આવ્યો. તમે જોઈ શકો છો, આ 16/8/2022 પેપરનું કટિંગ છે. આને મૃતક જાહેર કરવામાં આવ્યો. 12 એકરની જે જમીન હતી એના બધા સરકારી દફતરોમાંથી એનું નામ કાઢી નાખવામાં આવ્યું અને એને મૃતક તરીકે જાહેર કરવામાં આવ્યો. એટલે આ વર્ણ વ્યવસ્થાનું ઝેર કેટલું બધું છે. અને એના કારણે જ્યારે રજવાડાઓ હતા ત્યારે હિન્દુ રાજાઓની કેટલીક મુસ્લિમ પત્નીઓથી જે પેદા થયેલી દીકરીઓ હતી એને કોઈ હિન્દુ રાજા સ્વીકારવા તૈયાર નહોતો થયો. અને ઇતિહાસના પાને આવા 2-3 ઉદાહરણો નોંધાયેલા છે. કારણ કે મુસ્લિમ મૂળ રાજા હિન્દુ હતો, મુસ્લિમ પત્ની હતી, અને છતાં એનાથી જે બાળકીઓ જન્મી કન્યાઓ એને હિન્દુએ સ્વીકારી નહીં. એટલે આ વર્ણ વ્યવસ્થાનું ઝેર ક્યાં ક્યાં છે અને કેટલા બધે આ કામ કરી રહ્યું છે, આ સમજવા જેવી વસ્તુ છે. જે લોકો અત્યારે પ્રેમ લગ્નનો બીજા કારણોસર વિરોધ કરી રહ્યા છે. બીજું એક અગત્યનું કારણ છે કે આ લોકો પ્રેમ લગ્નનો વિરોધ કરે છે, એની પાછળ જો એમનો સદભાવ હોય, સમાજ રચનાની ઉન્નતિની ભાવના હોય, અથવા દીકરા દીકરીઓના કલ્યાણની વાત હોય, તો આવા લગ્નોને સામાજિક સ્વરૂપ આપી શકાય. ગુજરાતની અંદર સેંકડો બનાવો એવા આપોઆપ બન્યા છે. ગુજરાતમાં સેંકડો બનાવો એવા આપોઆપ બન્યા છે કે દલિત યુવાનોની જાન, નોન દલિત અનુસૂચિત જાતિના યુવાનોની જાનો, કાયદેસર એમની જાનો કહેવાતી ઉચ્ચ વર્ણોમાં જાય છે, અને કહેવાતી ઉચ્ચ વર્ણોની જાનો દલિત સમાજમાં આવી છે, અને સામાજિક રીતિ રિવાજથી એકબીજાના પોખણા થયા છે, અને એકબીજાના અનુમોદન કરી અને આ જાનોના આવકારા બંને પક્ષે, અને એ લગ્નો ટકાઉ નીવડેલા છે. એવા 100 કરતાં વધુ ઉદાહરણો છે. કેટલાક કિસ્સાઓ મેં મારું શબ્દક્ષર સમજતા નામના પુસ્તકમાં
નોંધેલા છે, પણ એ તો 10 વર્ષ પહેલાની વાત છે. એ પછી ઘણા બધા લગ્ન થયા. પરંતુ ગુજરાતની અનુસૂચિત જાતિમાંથી ખૂંટેલો પેદા ના થાય એવી પણ એક વાત એટલા માટે કરવી છે, કારણ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ આપ્યું એ બંધારણે તમને સામાજિક સમાનતા, સ્વતંત્રતા, બંધુતાના અધિકાર આપ્યા, અનામત આપી, અનામતના કારણે શિક્ષણ મળ્યું, શિક્ષણના કારણે IAS IPS અધિકારીઓ અને બેંક અધિકારીઓ થયા, એમાંથી MP MLA થયા. હવે એમાંથી જ કેટલાક લોકો પેદા થઈ અને આંતરજ્ઞાતીય લગ્નનો વિરોધ કરી રહ્યા છે. એટલે આ બાબા સાહેબનો વિરોધ છે. બાબા સાહેબના જે સ્વતંત્ર સમાનતાના જે આદર્શો છે એનો વિરોધ છે. બંધારણનો તમે ઇનડાયરેક્ટ વિરોધ કરી રહ્યા છો. અને તમારે, હું અનુસૂચિત જાતિના લોકોને એમ કહેવા માંગુ છું કે તમારે પટેલની દીકરી લાવવી, વાણિયાની દીકરી લાવવી, રાજપૂતની દીકરી લાવવી છે, પરંતુ વણકરોએ ચમારની દીકરી નથી લાવવી. એ વણકરોએ પોતાની દીકરી વાલ્મીકમાં જાય એ નથી પોસાતું. વણકરની દીકરી ચમારમાં જાય, ચમારની દીકરી વાલ્મીકમાં જાય, ગુરુ બ્રાહ્મણની દીકરી વાલ્મીક ચમારમાં જાય. આ એકબીજાને પોસાતું નથી. કેમ કે એમણે પોતે સ્વયંભૂ એવું માની લીધું છે. વણકરો એવું માને કે અમે ચમારથી ઊંચા, ચમારો એવું માને કે અમે વાલ્મીકથી ગરોથી ઊંચા છીએ. આ જે ઊંચ નીચની ભાવના છે, આ ઊંચ નીચની ભાવનાને, આ તો ઉપરથી આવેલો પ્રવાહ છે મનુવાદનો, જે ઉપરથી આવેલો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યની જે 4 વર્ણની રચના, અને એમાંથી માત્ર શૂદ્રોની અંદર જ પેટા વિભાગ છે. એમાં જ પેટા જાતિઓનું વિભાજન, ત્રિવર્ણોની અંદર પેટા જાતિઓનું વિભાજન નથી, માત્ર શૂદ્રોની અંદર છે. અને એ પ્રવાહ ઉપરથી આવ્યો છે. એટલે ગુજરાતની અંદર અનુસૂચિત જાતિઓ જુદા જુદા વિભાગોમાં વહેંચેલી, અને એ પછી ઉચ્ચ નીચના મિથથી પીડાય છે. એટલે આ મિથને અટકાવવું, નાબૂદ કરવું જરૂરી છે. કારણ કે આંતરજ્ઞાતીય લગ્નો દ્વારા, આંતરિક લગ્નો દ્વારા સામાજિક સમરસતા સ્થાપી શકાય છે. ગુજરાતમાં આ પ્રક્રિયા બની છે. આવા સેંકડો લગ્નો થયા છે, અને આવી અરસપરસ અનેક જાનો જયેલી છે. પરંતુ ભારતની સંસ્કૃતિ વસ્ત્રાહરણ અને બળાત્કારનો વરેલી આ સંસ્કૃતિ છે. અને એટલે એના જે પ્રણેતાઓ છે, આ સંસ્કૃતિ વસ્ત્રાહરણ અને બળાત્કારના એ સંસ્કૃતિના જે સમર્થકો છે, એમને પ્રેમ લગ્નો નથી પોસાતા. એમને કહેવાતી નીચી જ્ઞાતિની કન્યા પોતાના પરિવારમાં નથી આવવા દેવી. પોતાના પરિવારની કન્યાઓ એમણે માનેલી નીચી જ્ઞાતિઓમાં નથી જવા દેવી. પરંતુ SC મહિલાઓ સાથે એમણે બળાત્કાર કરવા છે, વ્યભિચાર. ત્યારે એમને આ ઉચ્ચ નીચનો ભય નથી નડતો. દેવદાસીઓ સાથે કાયમી બળાત્કાર કરવા છે. દેવદાસીઓ સાથે એમનો કોઈ સામાજિક અધિકાર ન હોવા છતાં, અને છતાં એમની સાથે કાયમી ભોગવટો, એટલે કાયમી બળાત્કાર છે. SC STની યુવતીઓને લગ્નની લાલચો આપી, ઉપયોગ કરીને ફેંકી દેવા, ત્યારે એમને આ ઉચ્ચ નીચ ક્રમ અને આ ઊંચા નીચાની ભાવના ત્યારે જ નથી. એટલે એમને ભોગવટામાં રસ છે, એમના સામાજિક સમરસતામાં રસ નથી. એમને માત્ર અને માત્ર ભોગવટામાં રસ છે. અને એના કારણે અત્યારે તમને જુદા જુદા ગમે તેટલા કારણો દેખાતા હોય, આપવામાં આવતા હોય, પરંતુ આવા એમણે જે ઉપલા ક્રમથી પટેલો અને બીજામાંથી જે આખું એક મુહિમ ચાલુ થઈ છે કે ભાઈ આ પ્રેમ લગ્નો અટકાવવા જોઈએ, અથવા એના માટે આવા કાયદાઓ. પરંતુ સાથે સાથે એ પણ કેવું છે કે ભારતમાં યુગે યુગે ભગવાનો અવતાર લે છે, પણ દલિતોમાં હપ્તે ગદ્દારો પેદા થાય છે. ભારતમાં યુગે યુગે ભગવાનોએ અવતાર લીધાની કથાઓ છે, પરંતુ ભારતની અનુસૂચિત જાતિઓમાંથી હપ્તે ગદ્દારો પેદા થાય છે. અને આવા ગદ્દારોના જિગ્નેશ મેવાણીના કુસંસ્કારો દેખાય છે. કેટલાક ગદ્દારોને એવું દેખાય કે આ સમાજે મને શું આપ્યું છે. કેટલાક ગદ્દારોને એમ લાગે કે ભાઈ બાબા સાહેબે થોડું ઘણું આપ્યું છે. કેટલાક ગદ્દારો એમ કે હું કઈ થોડા દલિતોના મતથી ચૂંટાયો છું. અને કેટલાક ગદ્દારો એમ કહે કે ધર્મ પરિવર્તન કરવાની શું જરૂર છે, આંતરિક પરિવર્તન કરો. એટલે
આ દેશની અંદર જે કથાઓ છે કે ભાઈ યુગે યુગે ભગવાને અવતાર ધારણ કરે છે, પરંતુ અનુસૂચિત જાતિની અંદર તો હપ્તે હપ્તે ગદ્દારોનું સર્જન થઈ રહ્યું છે. તો આવા ગદ્દારોથી આ સમાજ મુક્ત થાય અને સમાજ બીજા લોકોની અવળવાણીમાં આવીને ગુમરાહ ના થાય. એ લોકોની જે કંઈ વાતો છે, એમની જે કંઈ શબ્દો છે, અનુસૂચિત જાતિના સંમેલનોમાં આવી અને જે કંઈ પ્રેમભરી વાતો કરે છે, વાસ્તવિક રીતે એમના મકસદ, એમના હેતુ જુદા છે. અનુસૂચિત જાતિ સમાજને ગુમરાહ કરવા માટેનું આ એક ષડયંત્ર છે. એટલે આની અંદર આ સમાજના લોકો ગુમરાહ ના થાય એવી અપેક્ષા રાખું છું. તમને યોગ્ય લાગે તો આને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો.